4.6 ગણીશું. એ પહેલા થોડુંક નવું શીખીએ. મેથ સાયન્સ કોર્નર ચેનલના દરેક વિડીયોમાં શરૂઆતમાં નવું શીખીએ આવો ટોપિક આવે જ છે. આ નવું શીખીએમાં જે હવે પછીના સ્વાધ્યાયમાં જે ગણતરીમાં જરૂરી છે તે તમામ માહિતીઓ છે એ આપેલી હોય છે. આ માહિતીઓ તમારી નોટબુકમાં લખી રાખજો. પોઈન્ટવાર અથવા તો તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે લખી રાખજો. કેમ કે આ માહિતીઓ ક્યાંક ને ક્યાંક તમને છે એ ફરીથી પાછી ઉપયોગમાં લાગશે. ગયા વખતે આપણે ચતુષ્કોણ વિશે શીખ્યા છે. આ વખતે આપણે વર્તુળ છે એના વિશે શીખવાનું છે. તો કે વર્તુળ શું છે? તો કે વર્તુળ એ બંધ વક્ર છે, પણ તે બહુકોણ નથી. વર્તુળ શું છે? તો કે બંધ વક્ર છે, બહુકોણ નથી. તે તેની વિશિષ્ટતા છે. વર્તુળના ભાગ છે કયા કયા? આપણે આ વિડીયોમાં વર્તુળના જુદા જુદા ભાગ છે એના વિશે શીખીશું. તો કે ભૂમિતિ છે, એટલે ભૂમિતિમાં આકૃતિ તો આવશે જ. અને આકૃતિ દોરવા માટે આપણે શું ઉપયોગ કરવાનો છે? ફૂટપટ્ટી અને પેન્સિલ અથવા તો માપપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. જો અહીં આકૃતિ છે એમાં વર્તુળ દોરેલું બતાવેલું છે. આ જે વર્તુળ છે એ વર્તુળનું કેન્દ્ર સી છે. વર્તુળનું કેન્દ્ર સી છે અને બીજા જે રેખાખંડો છે એ બતાવેલા છે. કયા કયા છે તે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમે છે એ વ્યવસ્થિત છે આ રેખાખંડો અથવા તો આ ભાગ છે એને શું કહી શકાય તે તમે બરાબર સમજી શકશો. અહીં વર્તુળ પર એ, પી, બી અને એમ બિંદુઓ આપેલા છે. આ બિંદુઓને વર્તુળના બિંદુઓ કહેવાય છે. જો અહીં એ છે એ વર્તુળની એક્ઝેક્ટ ધાર પર છે. પી છે એ પણ ધાર પર છે. બિંદુ બી છે એ પણ વર્તુળની ધાર પર છે અને એમ છે એ પણ વર્તુળની ધાર પર છે. તો એને શું કહેશું આપણે? વર્તુળના બિંદુઓ છે. ત્યારબાદ રેખાખંડ સી એ, રેખાખંડ સી પી, રેખાખંડ સી બી અને રેખાખંડ સી એમ છે. એને શું કહેવાય છે? તો કે એને વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય છે. હવે વર્તુળની ત્રિજ્યા છે એવી જો વ્યાખ્યા તમને પૂછવામાં આવે તો વ્યાખ્યા શું આપી શકાય? તો જો બરાબર ધ્યાનથી જોઈએ. સી એ, સી પી, સી બી અને સી એમ છે. એમાં એક બિંદુ સામાન્ય છે. કયું? તો કે આ વર્તુળનું જે કેન્દ્ર છે સી. બીજું બિંદુ કયું છે? તો કે વર્તુળ પરનું બિંદુ કોઈ પણ બિંદુ છે. એટલે કે વર્તુળની ત્રિજ્યા એક એવો રેખાખંડ છે જેનું એક બિંદુ શું હોય? વર્તુળનું કેન્દ્ર અને બીજું બિંદુ છે એ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. અથવા બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ તમામ ત્રિજ્યાઓ છે એ હંમેશા કેવી હશે? તો કે સરખી હશે. એટલે કે સી એ માપો, તમે સી પી માપો, સી બી માપો અથવા સી એમ માપો, આ ચારેયના માપ છે એ હંમેશા સમાન હશે. અથવા વર્તુળની ત્રિજ્યાઓના માપ છે એ હંમેશા સરખા હોય છે. પછીનો મુદ્દો આપણે સમજીએ. હજુ પણ વર્તુળના ભાગ છે એ આપણે સમજવાના છે. કયો? તો કે ચાપ. હવે ચાપ એ શું છે? આકૃતિમાં બરાબર જોઈએ. જો અહીં એક બિંદુ લઈ અને વર્તુળ દોરેલું છે. આ વર્તુળની જે ધાર છે એમાં બે બિંદુઓ આપેલા છે આપણને, બિંદુ પી અને ક્યુ.
આ જે આટલો ભાગ છે ઘાટો કરેલો છે. આ ઘાટો કરેલો ભાગ છે એને શું કહેવાય છે? એને ચાપ કહેવાય છે. જેને સંકેતમાં તો કે PQ ઉપર ચાપ છે એવી દર્શાવી એ રીતે દર્શાવાય છે. આ જે ચાપ અને આગળની જે વસ્તુઓ છે એ આગળના ધોરણમાં છે એ તમારે કામ લાગવાની છે. પછીનો મુદ્દો જોઈએ આપણે. વૃત્તાંશ, વૃત્તખંડ અને પરિઘ. આ જે નવા શબ્દો છે એ જે છે આપણે એનો ઉપયોગ કરવાનો છે. વૃત્તાંશ એટલે ખરેખર શું? પેલા વૃત્તાંશ છે એની વ્યાખ્યા છે સમજીએ. તો કે વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ શું છે? ચાપ છે અને બીજી બે બાજુઓ છે એ ત્રિજ્યાની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે. જો આટલો ભાગ છે, અહીં આકૃતિમાં વૃત્તાંશ બતાવેલો છે કે આટલી ચાપ, વર્તુળનો આટલો ભાગ અને બાકીના ભાગ શું છે? તો કે વર્તુળની બે ત્રિજ્યાઓ છે. આટલો ભાગ, આ રીતનો ભાગ છે એ તમે ઘણી જગ્યાએ જોયેલો છે. કઈ રીતે? તો કે જો કેકનો કટકો છે તો કે એ પણ શું છે? વૃત્તાંશ છે. એ જ રીતે જો તમે પીઝા ખાતા હોય તો પીઝાનો એક કટકો છે એ પણ શું છે? વૃત્તાંશ છે. હવે ત્યારબાદ વૃત્તખંડ શું છે? તો કે વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે. હવે અહીં વર્તુળની જીવા એટલે શું? તો કે આપણે અગાઉ જોયેલું છે કે જીવા એટલે તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. આપણે અગાઉ છે એ આપણે જોયું છે. અને વર્તુળનો વ્યાસ એટલે શું? એ પણ આપણે અગાઉ છે એ આગળ છે એ આપણે જોયેલું છે. તો કે એ જે છે તો કે અહીં જો ફરીથી પાછી જે છે સૌથી પહેલી જે આકૃતિ છે એ આપણે ફરીથી પાછી જોઈએ તો કે અહીં CP અને CM છે. CP અને CM છે એ એક જ રેખાખંડ છે, રેખાખંડ PM. તો કે એ શું છે? તો કે એ જે છે એને વર્તુળની જીવા કહેવાય છે અને વર્તુળનો વ્યાસ પણ કહેવાય છે. આગળ છે એ આપણે ફરીથી પાછા વૃત્તાંશ સુધી પહોંચીએ આપણે. તો કે વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તેને શું કહેવાય છે? તો કે તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે. જો વૃત્તખંડ અને વૃત્તાંશ વચ્ચે ફેર શું છે? તો કે ભાઈ વૃત્તખંડ અને વૃત્તાંશ બંનેમાં ચાપ તો બંનેમાં આવે છે, પરંતુ વૃત્તાંશમાં શું છે? તો કે વૃત્તાંશમાં છે એ જે બીજી બે બાજુઓ છે એ વર્તુળના કેન્દ્ર સાથે જોડાયેલી છે, જ્યારે વૃત્તખંડમાં એવું છે નહીં. ત્યારબાદ છે પરિઘ. તો કે વર્તુળના ફરતો ભાગ, એના જો અંતરને જો આપણે માપીએ તો એ અંતર છે એ વર્તુળનો પરિઘ થશે. હજુ પછીના પોઈન્ટ જોઈએ આપણે. અર્ધવર્તુળ. શું છે અર્ધવર્તુળ? જો અહીં આપેલી આકૃતિમાં એક વર્તુળના બે ભાગ કરેલા છે અને બંને ભાગ છે એ કેન્દ્રમાંથી આપણે કરેલા છે. તો જે અડધો ભાગ છે એને અર્ધવર્તુળ કહેવાય છે. તો કે વર્તુળનો વ્યાસ ખરેખર શું છે? તો કે વર્તુળની છે એ સૌથી મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આ જે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળને બે સરખા ભાગમાં વહેંચે છે. આ દરેક ભાગને અર્ધવર્તુળ કહે છે. એટલે કે કોઈ પણ વર્તુળ છે એ બે અર્ધવર્તુળનું બનેલું છે. હવે અર્ધવર્તુળ એ વર્તુળનો એવો ભાગ છે કે જેની હદ છે વ્યાસાંત બિંદુઓ છે. હવે આ જે અર્ધવર્તુળ છે એ સિવાય હજી વર્તુળના ભાગ છે એ આપણે જોવાના છે. શું જોઈએ? તો કે રેખાખંડ CP અને CM છે એ વર્તુળની ત્રિજ્યાઓ છે.
બિંદુ સી, પી અને એમ એક જ રેખા પર છે. સી, પી અને એમ એક જ રેખા પર છે. અહીં જે રેખાખંડ પીએમ જે મળેલો છે એ પીએમ ને વર્તુળનો વ્યાસ કહે છે. હવે વર્તુળનો વ્યાસ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા કરતાં હંમેશા કેટલો હશે? 2 ગણો હશે. કઈ રીતે જોઈએ? અહીં આપણે લીધેલા ક્યાં છે? તો કે ભાઈ પીસી, આનું માપ જો 1 લઉં તો આ સીએમ પણ 1 થશે. એટલે કે આખે આખું માપ પીએમ લેવું હોય તો 1 + 1 શું થશે? 2. એટલે કે વર્તુળનો વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં હંમેશા કેટલો હશે? 2 ગણો હશે. વર્તુળનો વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં હંમેશા બમણો હોય છે. હવે એ સિવાય પણ બીજા રેખાખંડો પણ આપેલા છે. આ કેન્દ્ર સિવાયના બીજા વર્તુળના કોઈ પણ બિંદુઓને જોડતો જો રેખાખંડ હોય, કોઈ પણ બિંદુઓ, પણ એમાં વર્તુળનું કેન્દ્ર છે આવવું જોઈએ નહીં, તો તેને શું કહેવાય છે? તેને વર્તુળની જીવા કહે છે. પ્રશ્ન એવો થાય કે વ્યાસ છે એના 2 અંત્ય બિંદુઓ છે એ પણ વર્તુળના બિંદુઓ જ છે, તો શું વર્તુળના વ્યાસને જીવા કહી શકાય? તો કે હા. વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની સૌથી મોટી જીવા છે. વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની સૌથી મોટી જીવા છે. આ થયા વર્તુળ વિશેના મોટા ભાગના મુદ્દાઓ. અહીં એક મુદ્દો છે હજુ રહી જાય છે કે વર્તુળ છે એ આપેલા સમતલના કેટલા ભાગ કરે છે? તો કે 3 ભાગ કરે છે. વર્તુળનો બહારનો ભાગ, વર્તુળ પોતે અને વર્તુળનો અંદરનો ભાગ. પ્રશ્ન એવો થાય કે વર્તુળનું કેન્દ્ર છે એ વર્તુળ પરનું બિંદુ છે? જવાબ છે એ નીચે મને કોમેન્ટ છે, કોમેન્ટમાં જણાવજો. હવે આપણે આજે છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 4.6 છે. અહીં પણ આ સ્વાધ્યાય પણ નાનકડું ટચુકડું સ્વાધ્યાય છે. ચાલો આપણે તેની ગણતરી શરૂ કરીએ. પ્રશ્ન પહેલો આપણને એવો આપેલો છે કે આપેલી આકૃતિને આધારે છે એ જુદા જુદા પ્રશ્નોના જવાબ આપવાના છે. ઘણા બધા પ્રશ્નો છે, આપણે વારાફરતી છે એક ઉકેલતા જઈએ. વર્તુળનું કેન્દ્ર શું છે? તો કે જવાબ શું મળશે? બિંદુ O છે એ વર્તુળનું કેન્દ્ર છે. બીજો પ્રશ્ન એવો છે કે 3 ત્રિજ્યાઓ આપવાની છે આપણે. તો કે આપણને 3 ત્રિજ્યાઓ દેખાય છે આકૃતિમાં, OA, OB અને OC. આ 3 છે ત્રિજ્યાઓ છે. શા માટે? તો કે ત્રિજ્યાની વ્યાખ્યા આપણે જોઈ હતી કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ સાથેનું કોઈ પણ બિંદુ લઈએ, વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લેશું તો શું થશે? ત્રિજ્યા. એ જ રીતે OE પણ ત્રિજ્યા થશે કે નહીં થશે? તો કે થશે, પરંતુ જોડેલી નથી એટલે આપણે બતાવેલું નથી. પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. વ્યાસ કયો છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એને વ્યાસ કહેવાય છે. એટલે અહીં વ્યાસ શું છે? રેખાખંડ AC છે એ વર્તુળનો વ્યાસ છે. પછીનો પ્રશ્ન છે કે જીવા કઈ છે? તો કે અહીં 2 જવાબ આપી શકાશે. એક તો રેખાખંડ AC, એ સિવાય ED છે એ પણ વર્તુળની જીવા છે. તમે જો AC જવાબ આપો તો પણ એ સાચો પડે. શા માટે? તો કે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. અંદરના ભાગમાં રહેલા 2 બિંદુઓ, વર્તુળની અંદર કયા કયા 2 બિંદુઓ છે? તો કે અહીં આપણે દેખાય છે કે બિંદુ O અને બિંદુ P છે એ વર્તુળના અંદરના ભાગમાં છે. એટલે જવાબ શું મળે? બિંદુ O અને બિંદુ P. પછીનો પ્રશ્ન છે બહારના ભાગમાં બિંદુ કયા છે? તો કે વર્તુળની બહાર એક જ બિંદુ આપણને અહીં દેખાય છે, બિંદુ Q છે એ વર્તુળની બહારના ભાગમાં છે. એટલે જવાબ શું મળશે? બિંદુ Q. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વૃત્તાંશ કયું છે? વૃત્તાંશ એટલે શું? તો કે ચાપ, એટલે કે વર્તુળનો ભાગ. અને આ જે વર્તુળનો ભાગ છે
એને જે જોડતા બે બિંદુઓ છે એ વર્તુળના કેન્દ્ર સાથે જોડાયેલા હોય, એટલે કે ઓ એ બી છે એ વૃત્તાંશ છે. એટલે કે અહીં ઓ એ બી શું મળશે? વૃત્તાંશ. વૃત્તખંડ શું મળશે? તો કે વૃત્તખંડ શું છે? તો કે એ પણ એક ચાપ જ છે, પરંતુ તેના જે અંત્ય બિંદુઓ છે એ કેન્દ્ર સાથે ન જોડાઈ હોતા એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલે કે ઈડી છે એ શું છે? વૃત્તખંડ છે. આ થયો પ્રશ્ન પહેલો. આગળ વધીએ. પ્રશ્ન બીજો. અહીં કુલ આપણને 2 પ્રશ્નો આપેલા છે. પ્રથમ પ્રશ્ન એવો છે કે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો કે હા, દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા છે. ખરેખર તો શું છે? તો કે વર્તુળની મોટામાં મોટી જીવાને આપણે શું નામ આપીએ છીએ? વ્યાસ નામ આપીએ છીએ. બીજો પ્રશ્ન એવો છે કે શું દરેક જીવા વર્તુળનો વ્યાસ છે? તો કે અહીં જવાબ શું આવશે? તો કે ના. શા માટે? તો કે દરેક જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. એટલે કે દરેક જીવા છે વર્તુળનો વ્યાસ નથી, પરંતુ સૌથી મોટી જીવા છે એ વર્તુળનો વ્યાસ છે. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ. પ્રશ્ન ત્રીજો છે. વર્તુળ દોરી અને આ જે 8 વસ્તુઓ છે એ આપણે છે એ બતાવવાની છે. તો અહીં આપણે જે બીજા પ્રશ્નમાં જે જવાબ આપેલા છે એ પ્રશ્નનો ઉકેલ જ છે આ પ્રશ્નનો જવાબ થશે. હા, જો તમે વર્તુળનું કેન્દ્ર ફેરવો, એના બિંદુઓ છે એના નામ ફેરવો, તો આ જવાબ છે ફરશે. અન્યથા આ જે પ્રશ્ન બીજાનો જવાબ છે એ જ છે એ પ્રશ્ન ત્રીજો થશે. પ્રશ્ન બીજો નહીં, પરંતુ પ્રશ્ન પહેલાનો જવાબ. ઉકેલ શું મળશે? પ્રશ્ન પહેલાનો જવાબ, બીજો નહીં, પરંતુ શું હશે? અહીં 1 નો જવાબ છે એ પ્રશ્ન 3 નો જવાબ પણ થશે. આ થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ આપણે. પ્રશ્ન ચોથો. અહીં આપણને વિધાનો આપેલા છે. આ વિધાનો ખરા છે કે ખોટા છે તે આપણે જણાવવાનું છે. પ્રથમ વિધાન આપણને એવું આપેલું છે કે વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. સાચું છે કે ખોટું? તો કે સાચું વિધાન છે. શા માટે સાચું વિધાન? તો કે વર્તુળનો વ્યાસ છે એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થશે. એટલે 2 નહીં, પરંતુ ગમે તેટલા વ્યાસ હશે તે હંમેશા એકબીજાને વર્તુળના કેન્દ્રમાં છેદશે. બીજું વિધાન છે કે વર્તુળનું કેન્દ્ર છે એ હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો કે આ વિધાન પણ ખરું વિધાન છે. શા માટે? તો કે તમારા કંપાસમાં છે એ પરિકર છે. આ પરિકરની મદદથી તમે આકૃતિ દોરો તો પરિકરની જે અણીવાળો ભાગ છે એ હંમેશા છે ક્યાં રહેશે? વર્તુળની અંદરમાં. આ જે અણીવાળો જે ભાગ છે એ શું છે? એ જ વર્તુળનું કેન્દ્ર છે. એટલે કે એ હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ રહે છે. આ થયા સ્વાધ્યાય 4.6 ના 4